દક્ષિણ ગુજરાતના ગણદેવી તાલુકાના અમલસાડ અને આસપાસનો વિસ્તાર ઉપજાઉ જમીન, હરિયાળી વનરાજી, ભરપૂર જળરાશિ અને ખુશનુમા આબોહવાને કારણે અહીંના લોકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. આ વિસ્તારના નાના મોટા સેંકડો ખેડૂતોના હિતમાં 75 કરતાં વધુ વર્ષથી સતત કાર્યરત સંસ્થા છે અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ. ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે મુખ્ય મથક ધરાવતી આ સહકારી સંસ્થાનો પ્રારંભ દાયકાઓ પૂર્વે થયો. મહાત્મા ગાંધીજીની સહકારના સિદ્ધાંતો પર આધારિત સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણાને પગલે 29 સ્વાતંત્ર્ય સેનાનીઓએ દુર્લભજી કાકાની આગેવાનીમાં 1941માં અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળીની સ્થાપના કરી. આજે આ મંડળી આસપાસના 17 ગામોમાં કાર્યક્ષેત્ર ધરાવે છે, જ્યાંની લગભગ 80% વસ્તીના કુટુંબ દીઠ ઓછામાં ઓછી એક વ્યક્તિ સંસ્થાની સભ્ય છે. અનાજ, કપડાં, ખાદ્ય તેલ જેવી ઘર વપરાશની ચીજવસ્તુઓના વિતરણથી શરૂઆત કરનાર અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ સમય અને સભ્યોની જરૂરિયાત પ્રમાણે તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતી ગઈ. આજે મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી સામાન્ય જનજીવન માટે ઉપયોગી લગભગ તમામ સેવાઓ મંડળી પૂરી પાડે છે. ISO 9001-2000 પ્રમાણપત્ર મેળવનાર ભારતની સર્વપ્રથમ સહકારી મંડળી એવી અમલસાડ VVK સહકારી ખેડૂત મંડળીને તેની વિશાળ વ્યાપ ધરાવતી સહકારી પ્રવૃત્તિઓને અનુલક્ષીને અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે. મંડળીએ અહીં સહકારના બીજ વડે સુખની ખેતી કરી છે અને ઉત્પન્ન કર્યા છે સમૃદ્ધિના ફળ. આવો સહકારની શક્તિને માણીએ.